રાજ્યમાં કાળઝાળ ગરમીએ રીતસરનો કહેર મચાવ્યો છે। હજુ આજે પણ તાપનું ટોર્ચર યથાવત રહેશે। આજે રાજ્યના 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 6 જિલ્લાઓમાં ઓરેન્જ અને 6 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયો છે। રાજ્યમાં કાલથી અગન વર્ષામાં રાહત મળવાની આગાહી હવામાન વિભાગે કરી છે। મંગળવારના અમદાવાદ સહિત રાજ્યના 14 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ। મંગળવારે સુરેન્દ્રનગર 42.8 ડિગ્રી સાથે ગરમીનું રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું। રાજકોટ 42.3 ડિગ્રી સાથે બીજા નંબરનું ગરમ શહેર બન્યું। આજે પણ દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના અમરેલી અને દીવ વિસ્તારમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે। છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર પૂર્વ દિશાથી ફૂંકાતા પવનના કારણે માર્ચ મહિનામાં જ મે મહિના જેવી ગરમી અનુભવાઈ રહી છે। ફાગણમાં વૈશાખ જેવો માહોલ સર્જાતા બપોરે લૂ અનુભવાઈ રહી છે। અનેક શહેરોમાં મોડી રાત સુધી રાહત વર્તાઈ નહોતી। જોરદાર ગરમીનો પ્રકોપ યથાવત રહેવા પામ્યો છે। ગઈકાલે પણ 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। આજે પણ 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે। 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે અને 6 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હીટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। લોકોને સાવચેતી રાખવા પણ સૂચના આપવામાં આવી રહી છે। ગરમીના કારણે રોગચાળામાં પણ વધારો થતો દેખાઈ રહ્યો છે।